એવરીવન, કેમ છો બધા? મજામાં? મારા મિની બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. હર હર મહાદેવ. જો આપણી મોર્નિંગ મહાદેવના દર્શનથી થઈ ગઈ છે મસ્ત મજાની. આપણે તો નાહી ધોઈને મસ્ત રેડી થઈને નીકળી ગયા બહાર, કેમ કે આપણે આ થોડીક શોપિંગ કરવાની છે. એટલે ભાર્ગવને કીધું મને લઈ જાવતી, કે સારું હાલતા ને લઈ જાવી કે. અને બહારનો વ્યૂ જોવાનું, સવારમાં વહેલા જાય ને તો બહારનો વ્યૂ જોવાની મજા આવે, કેમ કે ટ્રાફિક ન હોય ને મજા આવે. પછી તો આપણે આવી ગયા ભાઈના ઘરે, કેમ કે ભાઈના ઘરે એટલે આવી છું કેમ કે એન્જલને મજા નથી ને, એટલે તબિયત પૂછવા આવી છું. અને આને કીધું ભાભીને ચા તો પીવડાવ, કે દૂધ નથી, મારે દૂધ લેવા જવું પડશે. અને આને કીધું તબિયત કેમ છે, કે હવે દવા લીધી ને તો ફેર પડી ગયો એ કે. અને ભાભીને કીધું ચા પીવડાવો ફટાફટ, મને તલપ લાગી જ ચાની. મેં કીધું ચાનો ખોટો ચડાવવો પડશે. તો કે પીન ન થાય. મેં ના સવારમાં વહેલી નીકળીએ. મેં મસ્ત મજાનો ચાનો ખોટો ચડાવી દીધો ને આને કહી દીધું ટાટા બાબાઈ. અને આપણે તો આવી ગયા શોપિંગ કરવાના. આ કે શોપિંગ ઓછી કરજે એ કે. મેં કીધું ના થોડોક ખર્ચો તો તમને કરાવવાનો જ છે. શોપિંગ કરીને નીકળી ગયા બહાર. કે હાલે કે હવે નથી લેવું બહુ જાજુ. અને પછી ભાર્ગવને કીધું કંઈક ખવડાવો ખરી, કે તને તો ભૂખ જ લાગતી હોય. અને મેં સમોસા મગાવ્યા ને કચોરી મગાવી. સમોસા બહુ મસ્ત હતા. અને પાછા તો આપણે આવી ગયા ઘરે, કેમ કે તડકો બહુ છે ને, એટલે બહાર બહુ ન રખડાય ને, એટલે પછી ઘરે આવી ગયા પાછા. ને ઘરે આવીને આને જો પૌવા બટેકા બનાવી દીધા, કે મમ્મી મને ભૂખ લાગી છે. અને તમે વિડીયો જોવો છો તો ફોલો નથી કરતા, ફોલો કરતા જાજો. ટાટા બાબા ગાઈસ. ને આપણે દહીં પૌવા ખાઈ લીધા.